चलो विद्यार्थी मित्रों, आज આપણે ભણીશું ગણિતમાં ચેપ્ટર નંબર 3 જે છે શ્રેણિક, અંગ્રેજીમાં મેટ્રિક્સ. ઓકે, તો ખાસ ધ્યાન આપજો કે આ ચેપ્ટરમાં આપણે જે ભણીશું તેમાં પહેલા તો થિયરી કે જે એક્ઝામમાં પૂછાતી નથી, આપણે ફોર્મ્યુલા અને દાખલાઓનું ધ્યાન રાખવાનું રહેશે. તો થિયરીના થોડા પોઈન્ટ સમજીશું. તો ફર્સ્ટ, શ્રેણિક કોને કહેવાય? તો ધ્યાન આપશો. શ્રેણિક, ચાલો શ્રેણિક એટલે શું? તો વાસ્તવિક સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યાઓ કે વિધેયો, વાસ્તવિક સંખ્યાઓ કે વિધેયો ની ક્રમમાં લંબચોરસ સારણી, લંબચોરસ સારણી ને શ્રેણિક કહે છે. હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું કે વાસ્તવિક સંખ્યાઓ હોય કે વિધેયો હોય એની ક્રમમાં લંબચોરસ સારણી, ધ્યાન આપજો, સારણી એટલે ગોઠવણી છે, બીજું કંઈ નવું નથી. તો લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈશું કે શ્રેણિક એ બરાબર, શ્રેણિકને હંમેશા કેપિટલ લેટર્સમાં દર્શાવવામાં આવે છે. શ્રેણિક એ બરાબર, ચાલો આવી રીતે, કે શ્રેણિક બી બરાબર, બીજી એક રીત છે, આવી રીતે પણ દર્શાવાય છે. હવે આની અંદર શ્રેણિકના ઘટકો આવશે જે આપણે દર્શાવી શકીએ. ધારો કે શ્રેણિક એમાં છે 1 5 6 3 2 7. ઓકે, ધારો કે શ્રેણિક બીના ઘટકો છે કે ભાઈ 1 2 7 6 8 3. તો આ બંને શ્રેણિક ધ્યાન આપજો કે જેમાં આપણે જોઈ શકીએ કે ઘટકો જે રીતે લખ્યા છે તે પરથી અનુમાન કાઢી શકો કે આમાં કેટલી હાર છે અને કેટલા સ્તંભ છે. તો ખાસ શ્રેણિક એમાં બે હાર છે, આ પહેલી હાર, આ બીજી હાર. ઓકે, એ રીતે ધ્યાન આપજો. શ્રેણિક બી માં 3 હાર છે, જે તમે જોઈ શકશો, 3 હાર, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. હવે શ્રેણિક એમાં ફરી વખત જુઓ, હવે શ્રેણિક એમાં સ્તંભ કેટલા છે? તો 3 છે, પહેલો, બીજો, ત્રીજો. એ રીતે શ્રેણિક બી માં જુઓ તો સ્તંભ 2 જ છે, પહેલો, બીજો. તો શ્રેણિકમાં હાર કેટલી અને સ્તંભ કેટલા એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. હવે શ્રેણિક માટે ખાસ ધ્યાન રાખજો, જેટલી હાર હોય ધ્યાન આપજો અને જેટલા સ્તંભ હોય એના પરથી શ્રેણિકની કક્ષા નક્કી થાય છે. તો શ્રેણિકની કક્ષાની વાત કરીએ, ધ્યાન રાખજો, કક્ષા, કક્ષાને આપણે અંગ્રેજીમાં કહીશું ઓર્ડર. ચાલો ઓર્ડર. હવે ધારો કે શ્રેણિક એમાં 3 હાર છે અને 2 સ્તંભ છે. તો શ્રેણિક એની કક્ષા 3x2 કહેવાય. તો આ 3x2 ધ્યાન રાખજો, 3x2 એ શ્રેણિક એની કક્ષા કહેવાય. 3 એટલે કે 3 હાર છે અને 2 સ્તંભ છે. તો આપણે કોઈ પણ શ્રેણિકમાં કક્ષા મહત્વની હોય છે કે કેટલી હાર અને કેટલા સ્તંભ હોય છે. આગળ વધીએ. હવે આપણે વ્યાપક શ્રેણિક લખીએ છીએ, ધ્યાન આપજો, વ્યાપક શ્રેણિક કે જેમાં m હાર અને n સ્તંભ છે. ચાલો, n હાર, m હાર અને n સ્તંભ વાળો વ્યાપક શ્રેણિક. ઓકે, કેવો બને છે? તો ધારો કે આપણે એને નામ પણ આપી દઈશું, શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ
ચાલો પહેલી આર કે જેના ઘટકને હું લખીશ A11 બરાબર છે, A12 આવી રીતે આગળ વધીએ તો પહેલી આર છે આપણી આ, અને છેલ્લે આવશે ચાલો A1N. ચાલો હવે બીજી આર લખીએ A21, આનો મતલબ બીજી આર અને પહેલા સ્તંભનો ઘટક. ચાલો A22 બીજી આર બીજો સ્તંભ. એવી રીતે આગળ વધીએ તો બીજી આરમાં છેલ્લો ઘટક A2N સ્મોલ n. આવી રીતે આમ પણ આગળ વધી શકાય, અને છેલ્લે આવશે AM1, AM2. ચાલો એ રીતે આગળ, અને છેલ્લો ઘટક થાય AMN. તો આ રીતે વ્યાપક શ્રેણિક બને. હવે આને આવી રીતે પણ લખી શકાય, લાઈક ધીસ ઇઝ ઇક્વલ ટુ A M ક્રોસ N. તો આ છે M હાર અને N સ્તંભ વાળો વ્યાપક શ્રેણિક. બરાબર છે. તો શ્રેણિકની વાત આગળ વધારીશું. શ્રેણિકમાં ખાસ અહીંયા શ્રેણિકને બીજી રીતે પણ લખી શકાય કે જેમ કે અહીંયા અંદર જે પણ શ્રેણિકની અંદર પદ છે તેને શ્રેણિકના ઘટકો કહેવાય છે. તો આ જ શ્રેણિકને આવી રીતે પણ આપણે લખી શકીએ A ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક AIJ. ચાલો, અને એની હાર અને સ્તંભની સંખ્યા કેટલી છે તો M ક્રોસ N, જ્યાં ખાસ I માટે શરત કેવી બને, I માટે તો I માટે શરત બને 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ I લેસ ધેન ઓર ઇક્વલ ટુ M. અને જે માટે શરત શું બને તો જે માટે શરત બનશે 1 લેસ ધેન ઓર ઇક્વલ J લેસ ધેન ઓર ઇક્વલ N. એનો મતલબ M હાર અને N સ્તંભ છે, અને અંદરના દરેક ઘટકનું સ્થાન ફિક્સ હોય છે કે જે કઈ હારમાં છે અને કયા સ્તંભમાં છે. તો વ્યાપક શ્રેણિક એને લખવાની જુદી જુદી રીતો હતી. હવે આપણે આગળ વધીશું. ખાસ ધ્યાન રાખજો કે ધારો કે એકાદું ઉદાહરણ આપણે પહેલા લઈએ, ટેક્સ્ટબુકના ક્રમમાં ચાલીશું. તો ઉદાહરણ નંબર 1. હવે પહેલા ઉદાહરણમાં તમે જોઈ શકશો કે ખાસ ધ્યાન રાખજો, પહેલા ઉદાહરણમાં આપણે જોઈ શકીએ કે 3 કારખાના છે, બરાબર, પહેલું બીજું ત્રીજું. એની અંદર પુરુષ કર્મીઓની સંખ્યા અને સ્ત્રી કર્મીઓની સંખ્યા આપેલી છે, બરાબર છે. હવે આપણે એને શ્રેણિક સ્વરૂપે એ માહિતીને શ્રેણિક સ્વરૂપે દર્શાવવાની છે. અને બીજો સવાલ શું છે? બીજો સવાલ છે ત્રીજી આર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે? ત્રીજી આર અને બીજા સ્તંભનો ઘટક. તો પહેલા તો આપણે ખાસ ધ્યાન રાખજો કે શ્રેણિક સ્વરૂપે જો આપણે દર્શાવવા માંગીએ તો આપેલી માહિતી શ્રેણિક સ્વરૂપે, તો શ્રેણિક સ્વરૂપે લખીએ તો ધારો કે હું નામ આપી દઉં છું કે ભાઈ શ્રેણિક A. હવે તમે જોઈ શકો છો કે ભાઈ 3 કારખાના છે અને એમાં પુરુષ કર્મીઓની સંખ્યાનો પહેલો સ્તંભ બનાવવાનો. પહેલો સ્તંભ પુરુષ કર્મીઓની સંખ્યા. તો પુરુષ કર્મીઓ કયા ગયેલા છે તો પહેલા કારખાનામાં 30, બીજામાં 25, ત્રીજામાં 27. ઓકે, આ પુરુષ કર્મીઓ છે. આગળ વધીએ. હવે સ્ત્રી કર્મીઓ પહેલા કારખાનામાં 25, બીજા કારખાનામાં 31 અને ત્રીજા કારખાનામાં 26. તો આપણને જે માહિતી આપી હતી તે આપણે આ રીતે શ્રેણિક સ્વરૂપે દર્શાવી શકીએ. રેડી? અને હવે શું કીધું છે કે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે? તો ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે તેની વાત કરીશું. કે ભાઈ ધ્યાન આપજો, ત્રીજી હાર અને બીજા સ્તંભ નો ઘટક. ચાલો, ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક કયો આવશે તો આ થઈ ત્રીજી હાર અને આ છે બીજો સ્તંભ. તો આપણે ઘટક આવ્યો, ધ્યાન રાખજો, ઘટક આવ્યો છે તે છે 26. તો ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક છે 26, જે ખાસ ધ્યાન રાખજો શું સૂચવે છે તો ભાઈ આ ઘટક. તો પહેલા તો આ કારખાનું કયું હતું ભાઈ? આ 3 નંબરનું કારખાનું હતું. અને આ જે બીજો સ્તંભ છે તે કોનો હતો? તે સ્ત્રીઓનો હતો, સ્ત્રી કર્મચારીઓ. બરાબર છે, સ્ત્રી કર્મચારીઓ. તો ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક ત્રીજા કારખાનામાં, ધ્યાન આપજો, ત્રીજા
કારખાનામાં સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે. તો એકદમ ઈઝી દાખલો કે ઉદાહરણ 1 કે જેમાં જે માહિતી આપી છે તેને આપણે શ્રેણિક સ્વરૂપે લખી. પછી બીજો સવાલ હતો કે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું દર્શાવે છે? તો ત્રીજી હાર એટલે કારખાના નંબર 3 અને બીજો સ્તંભ એટલે કે સ્ત્રી કર્મીઓ. તો ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક ત્રીજા કારખાનામાં સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે. ઓકે, આગળ વધીશું. ચાલો, ઉદાહરણ નંબર 2. ખાસ ધ્યાન રાખજો, ઉદાહરણ નંબર 2 ની રકમ તમે જોઈ લો. ઉદાહરણ નંબર 2 શું આપી છે? જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? એટલે કેટલી કક્ષાવાળા જુદા જુદા શ્રેણિક બનાવી શકાય? તો ખાસ ધ્યાન આપજો કે 8 ઘટકો છે કોઈ શ્રેણિકમાં, બરાબર 8 ઘટકો. જો શ્રેણિકમાં છે આપણી પાસે 8 ઘટકો. 8 ઘટકો. હવે તમને ખબર જ છે કે ભાઈ ઘટકોની સંખ્યા હંમેશા પ્રાકૃતિક સંખ્યામાં જ લેવાની હોય, 1 2 3 આવી રીતે. અહીંયા ટોટલ છે 8 ઘટકો. તો આપણે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ શ્રેણિક હોય ને એમાં એમ હાર, ધ્યાન આપજો, એમ હાર અને એન સ્તંભ આ એની કક્ષા છે. કક્ષાવાળો શ્રેણિક બને. હવે 8ના એવા ભાગ પાડવાના 2 જે બંને સંખ્યાઓ ગુણાકારમાં અને પ્રાકૃતિક જ હોવી જોઈએ. 8 માટે કઈ શક્યતાઓ બને છે? 8 માટે કેવી બને? તો ભાઈ 1 ગુણ્યા 8 અથવા 8 ગુણ્યા 1. રેડી? આગળ વધીએ. હવે 2 લઈશું તો 2 ગુણ્યા 4 એટલે 8 જ થવાના. 4 ગુણ્યા 2. રેડી? તો હવે આના સિવાય બીજી કોઈ શક્યતા બનતી નથી. તો આપ તમે જોઈ શકો છો કે શ્રેણિકની શક્ય કક્ષાઓ કઈ થાય? તો શક્ય કક્ષાઓ, ચાલો, પહેલી થાય છે 1 હાર 8 સ્તંભ, બીજી થાય છે 8 હાર 1 સ્તંભ, ત્રીજી થાય છે 2 હાર 4 સ્તંભ અને ચોથી થશે 4 હાર 2 સ્તંભ. આટલી કક્ષાના શ્રેણિક બનાવી શકાય. તો યાદ રાખજો, એકદમ સહેલું. કક્ષા એટલે શું? કક્ષા એટલે હાર અને સ્તંભની સંખ્યા વાળો શ્રેણિક. 1 હાર 8 સ્તંભ, 8 હાર 1 સ્તંભ, 2 હાર 4 સ્તંભ, 4 હાર અને 2 સ્તંભ. તો 8 ઘટકો હોય તો આટલી કક્ષાના શ્રેણિક આપણે બનાવી શકીએ. તો સહેલું ઉદાહરણ હતું, તમે જોઈ શકો છો. ચાલો આગળ વધીશું. ઉદાહરણ 3 ની રકમ જુઓ. ઉદાહરણ 3. ચાલો, શું આપી છે જુઓ, બરાબર જુઓ. રકમ તમને કઈક આવી આપી છે કે જો શ્રેણિકના ઘટકો બરાબર એ આઈ જે ઇઝ ઇક્વલ ટુ 1/2 mod of I minus 3j દ્વારા મળે તેવા 3x2 શ્રેણિકની રચના કરો. આપણે શ્રેણિક બનાવવાનો છે. ઓકે, તો પહેલા તો તમે જોઈ શકશો કે ભાઈ 3x2 છે. ધારો કે એક શ્રેણિક મેં લીધો છે 3x2 બરાબર. હવે આ શ્રેણિકને આપણે કેવી રીતે લખી શકીએ? ઘટકો સ્વરૂપે અમારે લખવો છે વ્યવસ્થિત. તો આપણે આને આમ લખી શકીએ, 3 હાર છે ને 2 સ્તંભ છે, બરાબર. તો શ્રેણિક 3 હાર બનાવવાની છે અને 2 સ્તંભ. તો A11 પછી A12, ચાલો 2 સ્તંભ એટલે અહીંયા પૂરા થઈ ગયા 2 સ્તંભ. 3 હારમાં આગળ વધવાનું. A21, A22, A31 અને A32. ચાલો, આ આપણે શ્રેણિક બનાવી શકીએ. હવે આના ઘટક કેટલા છે ટોટલ? તો તમે જાણો જ છો કે ભાઈ 3 ગુણ્યા 2 એટલે ટોટલ 6 ઘટક હોય. 3 હાર 2 સ્તંભ એટલે 3 ગુણ્યા 2 કરી નાખવાનું. 6 ઘટક છે. ઓકે, 6 ઘટક બનાવવાના છે. આપણી પાસે રકમમાં ફોર્મ્યુલા તમને આપેલી છે. ફોર્મ્યુલા એની કેવી આપી છે મેળવવા માટેની? કે AIJ ઇઝ ઇક્વલ ટુ જો અંદર રકમમાં જુઓ શું આપ્યું છે? 1/2 mod of I minus 3j. ચાલો, રકમમાં તમને આપેલું છે. ઓકે, આગળ વધીશું. હવે આના પરથી આપણે બધા ઘટક બનાવવાના છે. કોના પરથી? તો આના પરથી.
ચાલો આના પરથી બનાવવા માટે આપણે શું કરીએ તો પહેલો ઘટક લઈશું A11. ચાલો ખાસ ધ્યાન આપજો A11. ચાલો આ બોક્સ કર્યું તેમાં આઈની જગ્યાએ 1 લખવાનો અને જેની જગ્યાએ પણ 1 જ લખવાનો છે. તો 1/2 mod of આઈની જગ્યાએ 1 -3 into જેની જગ્યાએ 1. ચાલો સાદરૂપ આનું આપી દઈશું તો ભાઈ mod ofમાં -2 આવે અને mod of છે એટલે +2 2/2 is equal to 1. ચાલો બીજો ઘટક લઈશું A12. ચાલો હવે આમાં શું કરવાનું તો આઈની જગ્યાએ 1 અને જેની જગ્યાએ 2. તો 1/2 mod of આઈની જગ્યાએ 1 અને જેની જગ્યાએ કેટલા લેવાના છે 2 લેવાના છે. ઓકે તો આગળ વધીએ તો 1/2 mod of આઈની જગ્યાએ 1 અને જેની જગ્યાએ 2. ચાલો આનું સાદરૂપ શું થાય તો mod ofમાં 3 2 6 1 કાઢી નાખો એટલે -5. mod of છે એટલે +5 એટલે 5 ના છેદમાં 2. ચાલો આગળ વધીશું A21. ચાલો હવે આઈની જગ્યાએ 2 અને જેની જગ્યાએ 1. હવે સાદરૂપ આપીએ તો કેટલા થાય તો mod ofમાં વધે -1 then +1 છેદમાં 2 is equal to 1/2. ઓકે ચાલો હવે આપણે લઈએ છીએ A22 is equal to 1/2. ચાલો આઈની જગ્યાએ 2 જેની જગ્યાએ 2. ચાલો આનું સાદરૂપ શું થશે 3 2 6 માંથી 2 જાય 4 -4 mod ofમાં -4 એટલે +4 ભાગ્યા 2 એટલે કેટલા વધ્યા તો 2. ઓકે આગળ વધીએ હવે આપણે લઈશું A31. ચાલો 1/2 આઈની જગ્યાએ 3 અને જેની જગ્યાએ 1. હવે તમે જોઈ શકો છો કે માનાંકમાં 0 થઈ ગયો એટલે 0 ગુણ્યા ગમે તે 0. ઓકે આગળ વધીએ A32. ચાલો A32 અહીંયા ખાસ ધ્યાન રાખજો ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે અહીંયા 2 આવશે. ઓકે ચાલો આગળ વધીએ તો ખાસ ધ્યાન રાખજો A32 તો 1/2 A32 તો આપણે લઈએ છીએ ધ્યાન આપજો જે આઈની જગ્યાએ 3 લેવાના અને જેની જગ્યાએ 2 લેવાના 3 અને જેની જગ્યાએ 2. ઓકે આનું સાદરૂપ શું થશે 3 2 6 6 માંથી 3 જાય તો 3 -3 માનાંકમાં છે એટલે +3 છેદમાં આવશે 2. તો આ રીતે આપણો દાખલો થશે. હવે જે ઘટક આપણે લીધા છે તેની જગ્યાએ આપણે જે મૂકવાનું છે તે મૂકી દઈશું. ખાસ ધ્યાન રાખજો તો ખાસ ધ્યાન રાખજો એમ કીધું છે એટલે ધ્યાન રાખવાનું કે માટે આપણે જે શ્રેણિક છે તે શ્રેણિક આગળ મળશે કે શ્રેણિક ચાલો માગેલો શ્રેણિક કેવો મળ્યો તો A બરાબર હવે દરેકને એની જગ્યાએ મૂકવાના રહેશે. તો પહેલી હાર 1 5/2 બીજી હાર 1/2 2 ત્રીજી હાર 0 3/2. તો આ રીતે આપણને શ્રેણિક મળે. તો એકવાર ફરી વાર જુઓ આપણી રકમ બરાબર છે કે ભાઈ જે શ્રેણિકના ઘટકો હોય i j બરાબર 1/2 mod of I - 3j બરાબર છે દ્વારા મળે તેવો 3x2 શ્રેણિકની રચના કરો. ઓકે તો સૌપ્રથમ આપણે 3x2 શ્રેણિક બની નાખવાનું. ઓકે જેની અંદર તમે જોઈ શકો છો પહેલી હાર A11 A12 બીજી હાર A21 A22 ત્રીજી હાર A32 A31 અને A32 બરાબર છે. ઓકે હવે જે શરત રકમમાં આપી તે લખવાની. શરત લખાઈ ગયા પછી આપણે પહેલો ઘટક બનાવવાનો છે એનો મતલબ કે ભાઈ આ જે ઘટક છે તે આપણે બનાવવાનું. હવે આ ઘટક બનાવવા માટે શું કરવાનું તો ભાઈ I બરાબર 1 j બરાબર 1 એ આ બોક્સ જે કર્યું છે તે રકમની ફોર્મ્યુલા છે તેમાં આપણે મૂકીને જવાબ લાવ્યા 1. એ રીતે A12 તો A12 તેનો જવાબ આવશે 5/2. A21 એનો જવાબ આવશે 1/2. A22 એનો જવાબ આવશે 2. એન્ડ ત્રીજી હાર કે ભાઈ A31 તો A31 એનો જવાબ આવશે 0. ચાલો એનો પછીનો ઘટક A32 તો A32 એનો જવાબ આવશે 3/2.
તો આ બધા જ ઘટકોને હવે શ્રેણિકમાં અંદર મૂકીને આપણે જવાબ લઈશું. તો આ રીતે શ્રેણિક બનાવવાનું રહેશે. હવે દાખલો એકદમ સહેલો છે, એક્ઝામમાં પૂછાય તો, ગણતરીમાં પૂછાય તો આવી રીતે ગણવાનું, એમસીક્યુમાં પૂછાય તો તમે રફ ગણતરી કરી શકો છો. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે શ્રેણિકના થોડા પ્રકારો આપણે જોઈશું કે શ્રેણિક કેટલા પ્રકારના, શરૂઆતમાં આપણે પ્રાથમિક બેઝ ઉપર કેટલા આવે છે. તો શ્રેણિકના પ્રકાર ખાસ ધ્યાન આપજો કે ભાઈ શ્રેણિક ના પ્રકાર. ચાલો શ્રેણિકના પ્રકારો, બરાબર છે. એમાં પહેલો કે ભાઈ શ્રેણિકમાં પહેલો શ્રેણિક છે હાર શ્રેણિક. ખાસ ધ્યાન આપજો. નંબર 1 હાર શ્રેણિક. હાર શ્રેણિક એનો મતલબ શું? હાર એટલે રો મેટ્રિક્સ. બરાબર છે, રો મેટ્રિક્સ. ઓકે. હવે સીધું નામ છે એના પ્રમાણે જ આપણે આગળ વધીએ છીએ કે ભાઈ જે શ્રેણિકમાં એક જ હાર હોય, જે શ્રેણિકમાં એક જ હાર હોય તેને હાર શ્રેણિક કહે છે. એક જ હાર હોય એટલે કે આ શ્રેણિક, ખાસ ધ્યાન રાખજો, ધારો કે એ હોય તો આની અંદર ઘટકો ધ્યાન આપજો એ આઈ જે, એમાં હાર તો એક જ છે એટલે 1 ક્રોસ n લખવાનું. n એટલે ગમે તેટલા સ્તંભ, પરંતુ હાર તો એક જ. તો ધારો કે એનું એક ઉદાહરણ લઈશું. ઉદાહરણની વાત કરીએ તો ભાઈ ધારો કે શ્રેણિક એ બરાબર એક જ હાર છે. અહીંયા સ્તંભની વાત કરીએ તો પહેલો સ્તંભ થશે. ચાલો આ બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, ચોથો સ્તંભ, પાંચમો સ્તંભ. તો આ તમને કેવો શ્રેણિક મળ્યો? એક હાર અને 5 સ્તંભ વાળો. એટલે શ્રેણિકની કક્ષા થઈ 1 ક્રોસ 5. હાર જુઓ, હાર કેટલી છે? એક જ છે, માટે આને કેવો શ્રેણિક કહેવાય? હાર શ્રેણિક. ચાલો આગળ વધીએ. હવે આપણે લઈશું બીજો શ્રેણિકનો પ્રકાર, એમાં બીજો સ્તંભ શ્રેણિક. ચાલો સ્તંભ શ્રેણિક, જેને અંગ્રેજીમાં કહીશું કોલમ મેટ્રિક્સ. બરાબર છે, કોલમ મેટ્રિક્સ. બહુ ચોખ્ખી વાત છે નામ પ્રમાણે જ, કે જે શ્રેણિકમાં એક જ સ્તંભ હોય તેને સ્તંભ શ્રેણિક કહે છે. ચાલો તેને સ્તંભ શ્રેણિક કહે છે. એક જ સ્તંભ, ધારો કે આપણી પાસે છે શ્રેણિક એ, બરાબર છે, તો એના ઘટકો એ આઈ જે m ક્રોસ 1. જો હાર m છે અને સ્તંભ એક જ છે. ચાલો એનું એક ઉદાહરણ લઈએ કે શ્રેણિક એ બરાબર, ચાલો તો પહેલી હાર ધારો કે ઘટક છે 3, બીજી હાર 0, ત્રીજી હાર 5, ચોથી હાર 2. તો આમાં તમે જુઓ તો આ શ્રેણિકમાં સ્તંભ એક જ છે પણ હાર કેટલી છે? 4. માટે આ શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય? 4 ક્રોસ 1. એનો મતલબ 4 સ્તંભ અને 1 હાર, એટલે કે આ શ્રેણિકની કક્ષા થઈ 4 ક્રોસ 1. ઓકે. ચલો આગળ અહીંયાથી હવે આપણે આગળ વધીશું. તો હવે ત્રીજો શ્રેણિક આવશે ચોરસ શ્રેણિક. ધ્યાન રાખજો, ત્રીજો શ્રેણિક જે છે ચોરસ શ્રેણિક. ચાલો ચોરસ શ્રેણિક અંગ્રેજીમાં કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ. બરાબર છે. તો જે શ્રેણિકમાં હાર અને સ્તંભ ની સંખ્યા સમાન હોય તેને ચોરસ શ્રેણિક કહે છે. ચાલો હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય? તો ભાઈ સમાન. બરાબર છે. તો ચોખ્ખી વાત છે કે જેટલી હાર એટલા જ સ્તંભ.
તો આવો શ્રેણિક આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો એ બરાબર, ચાલો શ્રેણિકના ઘટક છે એ આઈ જે, જ્યાં એન ક્રોસ એન, હાર પણ એન અને સ્તંભની સંખ્યા પણ એન, બરાબર છે. તો ધારો કે એક ઉદાહરણ લઈએ તો એ બરાબર, ચાલો 3 2 1 5 6 9 4 3 7. હવે તમે જોઈ શકો છો આમાં 3 હાર અને 3 સ્તંભ છે. 3 હાર અને 3 સ્તંભ. તો આવા શ્રેણિકને શું કહેવાય? ચોરસ શ્રેણિક. હાર અને સ્તંભની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. ઓકે, ચાલો આગળ વધીશું. ચોથા પ્રકારનું શ્રેણિક જે છે, ધ્યાન રાખજો, ચોથા પ્રકારનો શ્રેણિક વિકર્ણ શ્રેણિક. અંગ્રેજીમાં કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ, બરાબર છે. ઓકે, વિકર્ણ શ્રેણિક. વિકર્ણ એટલે આપણે લંબચોરસ, ચોરસ, મને એમાં કર્ણ ભણી ગયા તેવી રીતે જ વિચારવાનું કે ભાઈ ચોરસ શ્રેણિક હોય આપણી પાસે, બરાબર. ચોરસ શ્રેણિક ફરજિયાત હોવું જોઈએ. તો જો ચોરસ શ્રેણિકમાં, જો ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. ચાલો, વિકર્ણ ઘટક સિવાયના બધા ઘટક એવા હોય 0. તો ખાસ ઉદાહરણ જુઓ એટલે ખ્યાલ આવશે. તો સૌપ્રથમ ધારો કે એક ઉદાહરણ લઈએ. શ્રેણિક એ બરાબર મારી પાસે આ પ્રમાણે છે કે ભાઈ 3 0 0 0 5 0 0 0 4. તો આ શ્રેણિકમાં તમે જુઓ તો વિકર્ણ ઘટકો જોઈ શકો છો, એની સિવાયના બાકીના બધા ઘટક 0 છે. તો આવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. અને આને લખવાની એક રીત છે, આને આમ પણ લખી શકાય, ધ્યાન રાખજો, કે ડાયાગોનલ, DIA, ડાયાગોનલ મેટ્રિક્સ. ચલો, ડાયાગોનલ મેટ્રિક્સ 3 5 4 આવી રીતે પણ લખી શકો છો. તો લખવાની રીત જોઈ લો. તો વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? કે જે શ્રેણિકમાં, ધ્યાન આપજો, વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો કેવા હોય? શૂન્ય, બરાબર છે. ઉદાહરણ જોઈ શકો. અને એને સંકેતમાં લખવાની જે રીત છે તે ખાસ યાદ રાખવાની, એક્ઝામમાં આવી રકમ પૂછે છે. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે. ઓકે, થેન્ક યુ.